નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાદરાના બજારો નૂતન વર્ષના પ્રારંભથી જ ધમધમી ઉઠ્યા છે. ત્યારે પાદરાના મુખ્ય બજાર ગણાતા ચોકસી બજાર સહિતના બજારોમાં પાદરાના વેપારીઓની ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ મુલાકાત લીધી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. નૂતન વર્ષના પ્રારંભની સાથે જ હવે વેપારીઓ દ્વારા પોતાના વેપાર પુનઃ શરૂ કરી દેવામાં આવ્યા છે. પાદરા નગરના મુખ્ય બજાર ગણાતા ચોકસી બજાર સહિતના બજારો ધમધમી ઉઠ્યા છે. ત્યારે નવા વર્ષના પ્રારંભ સાથે જ પાદરાના લોકલાડીલા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા પાદરાના બજારોના વેપારીઓની મુલાકાત લઈ નવા વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવી, જેમાં વેપારીઓએ પણ ઉત્સાહભેર ધારાસભ્યનું સ્વાગત કર્યું. પાદરાના મુખ્ય બજાર ગણાતા અંબાજી મંદિરેથી ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ વેપારીઓ સાથે મુલાકાત કરી તેમને શુભેચ્છાઓ પાઠવી. ચૈતન્યસિંહ ઝાલા સાથે પાદરા નગરપાલિકાના સદસ્યો તેમજ પાદરા નગર ભાજપ સંગઠનના પ્રમુખ કૌશિક પટેલ સહિતના મહાનુભાવો જોડાયા હતા અને વેપારીઓ સાથે નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી. વેપારીઓએ પણ ધારાસભ્ય સહિતનાઓનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું અને પાદરાના અંબાજી મંદિર, ગાંધી ચોક, ચોકસી બજાર સહિતના વિસ્તારમાં વેપારીઓ દ્વારા ખૂબ જ ઉત્સાહભેર ધારાસભ્યને આવકારવામાં આવ્યા હતા. પાદરા ચોકસી બજાર જે સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત છે અને પાદરા ચોકસી બજારના વેપારી ભાઈઓ કે જેઓને મળવા માટે અને નૂતન વર્ષની શુભેચ્છા આપવા માટે આજે હું પાદરા ચોકસી બજારમાં સૌને મળ્યો છું. સૌને મળીને ખૂબ જ આનંદ થયો અને દરેક વેપારી ભાઈઓએ આવકાર આપીને નવા વર્ષની શુભેચ્છા આદાન પ્રદાન કરી છે. સાથે સર્વે વેપારી ભાઈઓ ખૂબ જ શાંતિપ્રિય અને કાયદાપ્રિય છે, જે લોકો પાદરામાં ખૂબ જ પાદરાને નામના અપાવી છે. તો આગળ પણ આ તમામ ભાઈઓ પાદરાને સિદ્ધિ અપાવતા રહે અને પાદરાનો વેપાર એ સમગ્ર વિશ્વમાં વધુ વિખ્યાત થાય તેવી મેં શુભેચ્છાઓ પાઠવી છે. આજરોજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા બાપુને આપણે આમંત્રિત કર્યા હતા કે બજારના દરેક વેપારીઓ કોઈપણ તમારા ફંક્શનમાં આવી ના શકે અને ઘણા બાકી રહી જાય છે, તો નવા વર્ષની તમે શુભેચ્છા આપવા માટે તમે થોડો ટાઈમ સેટ કરી અને તમે બજારમાં પધારો તો દરેક વેપારીને મુલાકાત થઈ જાય ને દરેકને ખૂબ આનંદ રહે ને દરેકને આપણા પ્રત્યે ખૂબ જ ભાવ છે. એટલે અમે આમંત્રિત કર્યા હતા એ અમારું આમંત્રણ એમને માન્ય રાખી અને આજે 4:15 વાગ્યાને આપણી જોડે અંબાજી મંદિરથી શરૂઆત કરી ને ગાંધી ચોક ને મેઇન બજાર ને ત્યાર પછી ઝંડા બજાર ને ત્યાર પછી અફીણવાળાના છેલ્લે અફીણવાળાના ખાંચામાં આવી ગયા ને ધારાસભ્ય શ્રી ચૈતન્ય સાહેબે ખૂબ જ સરસ વાત કરી કે હું તમારી આગળ છું ને તમારી પાછળ હું ઊભો રહી, હું તમારી આગળ, તમે પાછળ ઊભા રહેજો, તમને કોઈ પણ મુશ્કેલી આવે નહીં એવી હૈયાધારણા પાકી આપેલી છે. અને અમને પાકો વિશ્વાસ છે કે સાહેબશ્રી અમારી જોડે જ છે ને અમને કશી તકલીફ પડે. દર વખતે કોઈ બી વાત હું લઈને ગયો હોય તે વાત પ્રેમપૂર્વક સાંભળે છે ને વાતનું નિરાકરણ લાવી દે છે. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.